જ્યારે બાલ્યાવસ્થા આવે ત્યારે ખૂબ એની પ્રશંસા અને શૈશવના કેટલાય કવિતાઓ ને પદો ને ગીતો ગવાતા હોય. યુવાની આવે પછી તો જીવન જાણે ખીલી જ ગયું હોય, એમ લાગે કે જાણે બસ જીવન આ જ છે અને જુવાની છે એ જ જીવન છે. ત્યાં આવીને માણસ ઘણીવાર પોતાના જીવનને રૂંધી નાખતો હોય કે બસ યુવાની સુધી જ જીવન છે, પણ જીવનનું માધુર્ય જીવનની અંતિમ શ્વાસો સુધી છે એ માણસ ભૂલી જાય છે. અને એટલા માટે જો બાલમ મધુરમ છે, જો યુવાનમ મધુરમ છે, તો વૃદ્ધમ પણ મધુરમ હોઈ શકે છે. મને મહાપ્રભુજીને મધુરાષ્ટકમાંથી મારા મનમાં એ મધુરાષ્ટક એ સમય ચાલી જ રહ્યું હતું, અધરમ મધુરમ વદનમ મધુરમ, અને સહજમાં એમ થયું કે તો પછી વૃદ્ધમ મધુરમ. વૃદ્ધત્વનું એક જે માધુર્ય છે અને એ મધુરતાના રસને જો આપણે પી ન શકીએ, એમ તો મરીઝના શબ્દોમાં કહું તો જિંદગીના રસને પીવામાં જલ્દી કરો મરીઝ, એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે. પણ ઓછી વસ્તુ જ્યારે રહે ત્યારે જ એની મહત્તા સમજાય. જ્યારે ઘણું પડ્યું હોય ને ત્યારે એની કિંમત પણ ન હોય. એમ જ આ શ્વાસો અને આ જીવનની મહત્તા એ તો ખરેખર વૃદ્ધાવસ્થામાં જ સમજાય. જીવનમાં જ્યારે એમ લાગે કે હા હવે જીવન, અને માણસને વૃદ્ધાવસ્થા મધુર કેમ નથી લાગતી? ઘણીવાર લોકો જ્યારે પણ હવેલી બનતી હોય, મંદિરો બનતા હોય, તો એક જ વાત કરે, આ બધું તો યુવાનો માટે છે અને આવતી પેઢી માટે છે. તો બધું જ આવતી પેઢી માટે શા માટે? જે છે અને જેને માણવું છે એના માટે કેમ નહીં? એક મંદિર વૃદ્ધ માટે કેમ ના હોઈ શકે? જનારા બધા વૃદ્ધ જ હોય છે મોટા ભાગના, પણ જ્યારે પણ મંદિર બને ત્યારે ચિંતા એ થતી કે આ બધું તો આવતી પેઢી માટે કરી છે, આ તો બધું યુવાનો માટે કરી છે. ના, આ વૃદ્ધત્વની ત્યાં જ શરૂઆત થઈ જાય છે કે આપણે વધારાના છીએ એ વિચાર જ માણસને વૃદ્ધ બનાવે છે. જો વૃદ્ધ એટલે વૃદ્ધિ પામવું, ઘરડા શબ્દ બરાબર નથી, વૃદ્ધ શબ્દ બહુ સુંદર છે. અને માણસ કેવલ શરીરથી જ વૃદ્ધ એટલે વૃદ્ધિ પામવું, કે જે વૃદ્ધિ પામેલો છે, જે વિસ્તરેલો છે, જે ઊંડાણ વાળો છે, જેને પોતાની જાતને મોટાઈ પામી છે, એને વૃદ્ધ કહી શકાય. અને એટલા માટે એક ઘટાદાર વૃક્ષ જેમ બધાને છાંયડો આપવા માટે તત્પર હોય છે અને પોતાની સફળતા માનતો હોય છે, એમ એક વડીલ વ્યક્તિ જ્યારે ઘરનો એ છત્ર બને છે, છાંયડો બને છે, ત્યારે દરેકને શીતલતા આપનારો થતો હોય છે. પણ ઘણી બધી ચર્ચાઓ કરી શકાય છે, એમાં પણ ઘણી બધી વિચારો પણ છે. કારણ કે જ્યારે વ્યક્તિ, કારણ કે જો જીવન જોવા જાઓ ને તો 20 વર્ષથી 50 વર્ષ યા 55 વર્ષ ત્યાં સુધી માણસ મોજ શોખ આનંદ પ્રમોદ બધું જ માણતો, લાઈફ એને કહેવાય. એટલે માણસને એમ થાય, એટલે જીવનની આ વસ્તુઓ પણ, વસ્તુ મળી મહત્વનું નથી, કઈ ઉંમરે મળે છે ને એ બહુ મહત્વનું છે. હવે તમે ભલે પોર્શ કાર લો કે બહુ જ સરસ, બહુ સ્પીડે ચાલી શકે, પણ 80મા વર્ષે ખરીદો તો કઈ કામ નહીં કરી. પણ જો એ 25 વર્ષના કોઈ યુવાનને આપો તો એ માણી શકે. એમ દરેક ઉંમર અને અવસ્થા માટે પણ ક્યાંક ને ક્યાંક એને માણવાની એની વસ્તુઓ છે, એનો સમય છે, એના સંજોગો, એના સ્થાનો, એની જગ્યાઓ છે. તે વૃદ્ધત્વના માધુર્યનો અનુભવ મને એમ છે કે આપણે પ્રાચીન ગ્રંથોમાંથી લઈએ એટલે 3 પાત્રોને જો હું વિસ્તારથી જો ચર્ચા કરું, વૃદ્ધમ મધુરમના એ પાત્રને, પહેલું પાત્ર છે, જો મહાભારતમાંથી પહેલું પાત્ર હું લઉં તો પહેલું પાત્ર છે ધૃતરાષ્ટ્ર. વૃદ્ધ છે, વડીલ છે, ઘરમાં મોટા છે. બીજું જો મહાભારતમાંથી હું પાત્ર લઉં તો એ છે ભીષ્મજી, ગંગા પુત્ર ભીષ્મ જેને કહીએ. અને ત્રીજું પાત્ર જો હું ભાગવતજીમાંથી લઉં તે શ્રીમદ નંદ બાબા છે. આ 3 પાત્રો અને 3 અવસ્થાની જો ચર્ચા કરીએ તો એમાં કદાચ અહીંયા રહેલા બધા જ સિનિયરો ક્યાંક પોતાની જાતને આત્મસાત કરી શકશે. એ જ વૃદ્ધાવસ્થામાં નબળી વિચારધારા સાથે જે જીવી રહ્યો છે એ છે ધૃતરાષ્ટ્ર. એના પણ પાત્રને આપણે ચર્ચામાં ઊંડાણથી થોડી ગહેરાઈથી ચિંતન કરીશું કે એના, જો માણસ કેવલ શરીરથી જ મોટો થાય એની મોટાઈ નથી, ઉંમરની સાથે એના વિચારો મોટા થયા કે નહીં, એનો દ્રષ્ટિકોણ મોટો થયો કે નહીં, એની ક્ષમા આપવાની વૃત્તિ મોટી થઈ કે નહીં,
એની સ્વીકારવાની વૃત્તિ મોટી થઈ કે નહીં? મોટાઈ એટલે ઘરડા થવું નહીં, વૃદ્ધ થવું અને ઘરડા થવુંમાં આ જ ફરક છે. જે કેવલ શરીરથી મોટો થાય એ ઘરડો કહી શકાય, પણ જે વિચારોથી મોટો થાય એને વૃદ્ધ કહેવાય, એને વૃદ્ધિ પામી કહેવાય. કારણ કે દરેક અવસ્થામાં માણસના વિચારો જુદા છે. હું આ ત્રણેય પાત્રોની ચર્ચા કરીશ, પણ જેમ જેમ સંજોગો અને અવસ્થા બદલાય, જેમ એક જગ્યાએ કેટલાક યુવાનોએ નક્કી કર્યું કે આપણે રિયુનિયન કરીએ. કારણ કે કોલેજમાં સાથે ભણતા હતા અને હવે બધા લાઈફમાં સેટલ થયા છે અને આપણે બધા 30 વર્ષના થયા છે, બધાના મેરેજ થઈ ગયા છે, તો આપણે બધા રિયુનિયન કરીએ, બધા ભેગા થઈએ ક્યાંક. તો કે ક્યાં ભેગા થઈશું? તો કે પેલું તળાવ પાસે પેલી રેસ્ટોરન્ટ છે ને ત્યાં ભેગા થઈ. તો કે ત્યાં કેમ? તો કે ત્યાં મ્યુઝિક સરસ છે, ફૂડ સરસ છે, બધું સરસ છે અને આમ એન્જોય કરી શકાય એવું વાતાવરણ છે ચારે બાજુ, તો મજા આવશે. તો બધા ત્યાં ભેગા થયા, એન્જોય કર્યું, આમ કર્યું, બધું કર્યું. એમ કરતા કરતા 10 વર્ષ પાછા થઈ ગયા. એટલે પાછું બધાને થયું કે ચાલો ને બધા પછી રિયુનિયન કરીએ, પાછા બધા ભેગા થઈએ. 10 વર્ષ થયા મળે, પાછા ચર્ચા થઈ ગઈ ક્યાં ભેગા થઈશું? તો બસ પેલી તળાવ પાસે રેસ્ટોરન્ટ છે, બહુ સારું, કારણ કે ત્યાં બાળકોને રમવાની જગ્યા સારી છે. હવે બધાને 40 વર્ષના થયા, બધા નાના નાના બાળકો હતા અને નાના બાળકો એની રીતે રમ્યા કરશે, પછી આપણે એન્જોય કરીશું. થયા, પાછા ભેગા થયા અને પાછા 20 વર્ષ જતા રહ્યા, બધા 60 વર્ષના થઈ ગયા. થયું કે આટલા વર્ષ થયા અને હવે તો એકવાર બધા ભેગા થઈ તો બહુ સારું. તો કે ક્યાં ભેગા થઈ? તળાવ પાસે રેસ્ટોરન્ટ, ત્યાં ભેગા થઈ. કેમ કે ત્યાં છે ને લિફ્ટ છે, એટલે આપણને બધાને દાદરા નહીં ચડવા પડે, એટલે ત્યાં મજા આવશે, શાંતિથી બેસીને કરીશું. અને એટલે એમ આની કથા તો ઘણી લાંબી છે, હમણાં હું વિસ્તાર નથી કરતો, પણ એક જ જગ્યાએ જુદી જુદી ઉંમરે ભેગા થાય છે, પણ એમની પ્રાયોરિટી ભેગા થવાના કારણો જુદા છે. એમ માણસને જીવનના દરેક પાસાઓમાં, દરેક જીવનની અવસ્થામાં એની પ્રાયોરિટીઓ જુદી હોય છે. અને જ્યાં સુધી એ જીવનની મહત્તા એને સમજતો નથી, ત્યાં સુધી એનું જીવનમાં એને શાંતિનો અનુભવ થતો નથી. અને અવસ્થા સાથે જો માણસના વિચાર બદલાય નહીં તો બી પછી તકલીફ, કારણ કે તો પછી ઉદ્વેગ જ રહે. એટલે પેલું કહેતા ને, એક નાનકડો છોકરો મા પાસે આવે ને કે માં, મમ્મી આઈ લવ યુ, તો બેટા તારે ચોકલેટ જોઈએ છે? પછી પાછો 22 વર્ષનો યુવાન થાય, મમ્મા આઈ લવ યુ. અચ્છા, છોકરીનું નામ શું છે બતાવી દે. પાછો 35-40 વર્ષનો થાય કે મમ્મા આઈ લવ યુ. કેમ, આ ઝઘડો થયો વાઈફ સાથે? એ રીતે બા પોતે 60 નો થાય, બા 80 ના થયો કે બા આઈ લવ યુ, ભાઈ જાયદાદ તારા નામે જ કરી દીધી છે, ચિંતા ના કરતો. એ જ અવસ્થામાં માણસને કેવા સંજોગો સાથે એની વૃત્તિ, પ્રવૃત્તિ, વિચાર અને એના અર્થઘટનો બદલાય છે. તો એમ જ્યારે અવસ્થા કોઈ એક ઉંમર જ્યારે એક અવસ્થામાં પહોંચે છે તો એ વૃદ્ધત્વનું માધુર્યનો અનુભવ કેમ થાય? તો હું ચર્ચા કરીશ ધૃતરાષ્ટ્રથી, કે જ્યાં માધુર્યતા નથી, જ્યાં કટુતા છે, અને છેક પહોંચીશ નંદ બાબા સુધી, કે જ્યાં નંદ મહોત્સવ છે, માધુર્ય છે, ઉત્સવ છે, રોજનો આનંદ છે, કારણ કે એની ગોદમાં કનૈયો રમી રહ્યો છે. ધૃતરાષ્ટ્રની વૃત્તિથી જો શરૂ કરું, મધ્યમાં આવશે ભીષ્મજી. બહુ આદર્શતા છે, બહુ આઈડિયલ પર્સન છે. એમ જોવા જાવ તો મહાભારતમાં સૌથી આઈડિયલ પર્સન કોઈ હોય તો ભીષ્મજી છે. ધર્મનું જ્ઞાન છે. પણ ઘણીવાર સમજદાર લોકો જે ભૂલ કરતા હોય ને એ ઇતિહાસના પાને લખાતી હોય. મૂર્ખાઓની ભૂલ મોટી નથી હોતી, સમજદારોની ભૂલો પણ મોટી હોય છે. મોટાઓની ભૂલ પણ મોટી હોય છે. કારણ કે ઘણીવાર મોટા થવામાં આપણે બૂટના હીલ વધારી દઈએ છીએ, પણ હાઈટ વધારવાની કોશિશ નથી કરતા. ઊંચા દેખાવાની કોશિશ હોય તો હાઈટ વધારો, બૂટની હીલ ન વધારો. આપણે બધા સંજોગોથી, સાધનથી, પદથી, સત્તાથી મોટા દેખાવાની કોશિશ કરીએ છીએ, પણ જો સમજ મોટી ના કરીને તો ઘણીવાર મોટા પદ પર પહોંચી વધારે પશ્ચાતાપ થાય છે, વધારે ઉદ્વેગ અને ક્લેશ થાય છે. કારણ કે સમજ મોટી નહોતી અને પદ મોટું થઈ ગયું. કારણ કે મોટા પદ પર બેસવાનારા વ્યક્તિ પાસે લોકોની અપેક્ષાઓ મોટી હોય છે. અને જ્યારે નાદાન વ્યક્તિઓ મોટા પદ ઉપર બેસી જાય ને ત્યારે સમાજને બહુ મોટું નુકસાન થતું હોય છે.
જેના મન નાના છે, જેની સમજ નાની છે, જેની વૃત્તિ અને વ્યવહાર નાના છે, એ લોકો જ્યારે મોટા પદ પર આવે છે ત્યારે સમાજને ખોટી પ્રેરણાઓ આપે છે અને આખા સમાજે એના પરિણામ ભોગવવા પડતા હોય છે. આપણા હાથની ઘડિયાળ ખોટો ટાઈમ બતાડે તો એકલા આપણે મોડા પડીએ, પણ આખું જે ટાવર હોય ક્લોકનો અને એ જો ઘડિયાળ મોડી પડે તો આખું ગામ મોડું પડે. અને એટલા માટે જેના માથે જવાબદારી છે એને તો પોતાના સુખોનો ભોગ આપીને પણ કર્તવ્યનો વિચાર કરવો પડતો હોય છે. તો એ પણ ચર્ચા આપણે કરીશું ભીષ્મજીની પણ, અને પછી છે કે નંદ બાબા સુધી પહોંચીશું, જ્યાં મહાપ્રભુજી આપણને લઈ જવા માંગે છે, જે વિચારધારા પુષ્ટિ માર્ગની વિચારધારા છે કે નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને જાતા લાદો મહામના આહુય વિપ્રાન વેદ જ્ઞાન સ્નાત સુચિર અલંકૃત, કે જ્યારે આટલા 80 વર્ષે જ્યારે બાળક કોઈ થાય અને એના જેના ગોદમાં કૃષ્ણ રમતો હોય એના જીવન કેવા આનંદમય હોય છે એ વિચારધારાની પણ ચર્ચા કરીશું. શરૂઆત કરું ધૃતરાષ્ટ્રજી. વિષય તો વૃદ્ધમ મધુરમ છે, એટલે કડવાશથી મધુરતા તરફ જઈશું. જો દરેક વખતે કડવાશ નુકસાનકારક જ નથી હોતી. ઝેર પણ કડવું હોય ને દવા કડવી હોય, પણ ઝેરનું પરિણામ મૃત્યુ છે, દવાનું પરિણામ જીવન છે. કડવાશ થી દૂર નહીં ભાગવું, પરિણામનો વિચાર કરો કે આ કડવાશ મારા માટે હિતકારક છે કે નુકસાનકારક છે, બસ એનું ચિંતન કરો. અને દરેક વખતે ગળ્યું ફાયદાકારક જ હોય જરૂરી નથી, અને ડાયાબિટીસ વાળા સારી રીતે જાણે છે. અને વૃદ્ધમ મધુરમમાં ઘણી વાર એમ ઘણાના ડાયાબિટીસ હાઈ થઈ જતા હોય એટલે વૃદ્ધમ મધુરમ ન થઈ જાય, કંટ્રોલ ન રહેતો હોય તો ઘણી વાર લોકો અમારી પાસે આશીર્વાદ માંગે, જે ડાયાબિટીસ બહુ હાઈ રહે છે આશીર્વાદ આપો ને, તો મેં કીધું ગળ્યું કે ના એ તો છૂટતું નથી, પણ આશીર્વાદ આપો ને ઘટી જાય. એટલે ગળ્યું ખાવું છે અને આશીર્વાદ કામ કરીને સુગર પણ કંટ્રોલમાં રહે, બંને વસ્તુ જોઈએ જ બધાને. પણ ચલો અપેક્ષા, ઘણીવાર એમ કહેવાય ને કે ઘણીવાર નાના બાળકને સાચવવો સહેલો, પણ બહુ વડીલને સાચવવા બહુ અઘરા થઈ જાય ઘણીવાર, કારણ કે એમને વડાય પણ નહીં, કહેવાય નહીં પણ, કારણ ગામમાં ખરાબ લાગે ત્યારે વડીલને વડે છે પણ અને માને બી નહીં. તો ઘણીવાર માણસ જેમ મોટો થાય, આપણે કહે દુનિયા આખી ગોળ છે, દુનિયા આખી ગોળ છે. આમ ભગવાનની દરેક વસ્તુઓ પુનરાવર્તિત થાય. જેમ બાળક જન્મ લે અને એને સાવ હજી જન્મ્યું હોય એટલે બધા હલાવી લઈને બધા જો કાકા આવી ગયા, જો મામા આવી ગયા, જો દાદા આવી ગયા, એમ છેલ્લી ક્ષણે ખાટલામાં પડેલો વૃદ્ધ હોય એને બધા હલાવી લઈને જો કાકા આયા છે, જો ભાઈ આયા છે, જો મામા મા એ બાબા આયા છે, જુદી રીતે પરિચય કરાવે. ઘૂંટણીએ ચાલતો થાય એટલે લોકો સમજી આ બાળપણ આવ્યું, અને ઘૂંટણ દુખતા થાય એટલે સમજી જઈએ કે હવે ગડપણ આવ્યું. એ જ છોકરો જયારે થોડોક મોટો થાય એટલે બા એને વડે કે બેટા આમ ના બેસાય, આમ બેસાય, આમ ના બોલાય, આમ બોલાય, આમ ન ખવાય, આમ ખવાય. પણ એ દીકરો મોટો થાય ને બા ગરડા થાય એટલે દીકરો એમ કે બા બધાની વચ્ચે આમ ના બોલાય, બા આ રીતે ના ખવાય, બા આ રીતે ના બેસાય. એ જ પાછી વસ્તુઓ ફરી 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 ફરીને માણસને કેવી સામે આવતી હોય છે. અને એટલા માટે જ દુનિયામાં જે ફેંકશો ને એ બધું ફરીને તમારી સામે જ આવશે. તમે પ્રશંસા, ગુણગાન, સ્તુતિ અને વખાણ નાખ્યા સામે, તે ફરીને એક દિવસ તમારા વખાણ બનીને તમને મળશે. અને તમે જો નિંદા અને અપશબ્દોને નાખ્યા છે તો ફરી ફરીને દુનિયા ક્યાંક એ અપશબ્દો તમારી સામે આપશે. એટલે જે જોઈએ છે એ આપો. આ પૃથ્વીમાં જે નાખો છો એ જ ઉગે છે. ક્યારે પણ આંબાનું બીજ નાખ્યું હોય ને લીમડો ક્યારે એના તરફે ઉગ્યો? ક્યારેય નહીં. આ ભૂમિમાં જે નાખશો અનેક ગણું કરીને પાછું મળે છે. આ જ કુદરતનો નિયમ છે. અને એટલા માટે જે નાખશો એ અનેક ગણું કરીને પાછું તમારી પાસે આવવાનું છે. એટલે નાખતા પહેલા વિચારી લેવું કે તમારે શું જોઈએ છે. એ વિચાર સાથે નાખશો તો આપમેળે એ ચિંતન થશે કે ના, મારે આ નથી જોઈતું, તો મારે આ વાવવું નથી. કારણ કે આપણા બધાની તકલીફ એ છે, વાવવું કંઈક જુદું છે અને કાપવું કંઈક જુદું છે. આપણે બધા જ એ પ્રતીક્ષામાં કરીએ કે ના વાવીશા, પણ જોઈએ છે તો આજ. તો આ બધી ચર્ચાઓ તો ઘણી બધી જીવનની છે. કારણ કે બાળક હોય, યુવાન હોય કે વૃદ્ધ હોય, જીવન જીવન છે. જીજીવિષા, જીવનમાં ક્યારે જવી ના જોઈએ. છેલ્લી શ્વાસ તક જીવન જીવવાની ઈચ્છા ક્યારે ખતમ ન થવી. કારણ કે આ જીવન બહુ દુર્લભ છે. વ્યવસ્થા અવ્યવસ્થા, ધાર્યું થયું ન થયું, ઈચ્છું મળ્યું ન મળ્યું, એ બધું ગૌણ છે. પણ આ જીવન જે મળ્યું છે ને એ પાછું નથી મળવાનું. એ પાછું મળવું બહુ દુર્લભ છે.
અને આવું અનુકૂળ, ઘણીવાર પ્રતિકૂળતામાં માણસ દેહ છોડવાનો વારો આવે ને, ચલો ના દુઃખમાંથી છૂટ્યા, પણ જ્યારે તકલીફ ક્યારે થાય કે બહુ જ બધું અનુકૂળ ચારે બાજુ હોય અને પછી છોડવાનું થાય, ત્યારે એમ થાય કે આ બધી સુખ સુવિધા મૂકી જવાનું, આ બધું છોડી જવાનું. પણ ચલો એ જવાની વાત તો માણસે જીવવાની વાત કરવી જોઈએ, જવાની વાત નહીં કરવી જોઈએ. કારણ કે માણસ પોતાના સારા કર્મોથી આ દેહ મૂક્યા પછી પણ કોઈના વિચારમાં, કોઈની પ્રેરણામાં, કોઈના દિલમાં, કોઈના દિમાગમાં જીવતો હોય છે. જો આ કોઈએ મંદિર બાંધ્યો, કોઈ સંસ્થા કરી, કોઈ આ કર્યું, કદાચ દેહ કાયમી નથી, પણ તમારું કર્મ કાયમી થઈ ગયું, તમારી પ્રવૃત્તિ કાયમી થઈ ગઈ. કારણ કે તમે કાંઈક એવું કરીને ગયા છો જે અનેક વર્ષો સુધી લોકોના જીવનમાં પ્રેરણા આપતું રહેશે. એટલે તમે મર્યા પછી પણ જીવી રહ્યા છો. આ જીવન છે. એટલે જીવનને એટલે જ આપણે ત્યાં કહ્યું 3 પ્રકારના મૃત્યુની ચર્ચા કરી. એક નેચરલ ડેથ કહીએ, એક એક્સિડેન્ટલ ડેથ કહીએ, એક ડિવાઇન ડેથ કહીએ. તમે વિચાર કરો, એક હોય એક્સિડેન્ટલ કે ક્યાંક અકસ્માતથી ગયા, એક નેચરલ ડેથ હોય. પણ પરીક્ષિત મહારાજ ભાગવતજીમાં જુઓ એ ડિવાઇન ડેથ છે કે મૃત્યુના માથે પગ મૂકીને જવું. મૃત્યુ પણ હાથ જોડીને ઊભી હોય અને એને પરાસ્ત કરી એના મસ્તક પર પગ મૂકીને ભગવાનની ગોદમાં જઈને બેસવું, આવી ડિવાઇનતા. એટલે આને અમરત્વ કહેવાય. એટલે કેવલ શરીર છે ત્યાં સુધી જીવન નથી. આપણે ત્યાં તો અનંતની યાત્રા કહી છે. કેટલા કર્મો કરીને માણસ આવતો જાય, કેટલા કર્મો કરીને બાંધીને લેતો જાય. અને એટલા માટે આખી એક યાત્રા છે. આનો પડાવ વાસાંશ જીર્ણાની યથા વિહાય નવાની ગૃહણાતિ નરો પરાણ. કે ગીતાજી માત્ર વિસ્તાર નથી કરતો, પણ એક વસ્ત્ર છોડીને અને જવું. પણ ગમતું શર્ટ હોય ઉતારવું થોડી ગમે. છોકરાને ગમતું શર્ટ હોય, આપણને કેવું કે કાઢી નાખી, શું કરવા? આપણને ગમે છે, પહેરવું છે. એમાં માનવ દેહરૂપી વસ્ત્ર આપણને ગમે છે, કારણ કે આનાથી જે થઈ શકે છે એ બીજા કોઈ દેહમાં થઈ શકતું નથી. અને એટલા માટે વૃદ્ધ થયા એટલે જે આવે મૃત્યુનું જ વાત કરે, ઠીક નહીં, જીવનની વાત કરવી જોઈએ. મરીને નથી જવું, આપણે બધાએ જીવીને જવું છે. જીવનનો ઓડકાર લઈને જવું છે, જીવનની તૃપ્તિ લઈને જવું છે. અને જેને જીવનનો ઓડકાર આવી જાય ને, એના માટે પછી દેહ વસ્ત્ર બની જાય અને એમ થાય કે ચલો આને બહુ પહેર્યું, હવે આને કાઢીને નવું પહેર્યું. પણ જીવનની તૃપ્તિ જેને કરી હોય. અને એટલા માટે એક વસ્તુ હંમેશા યાદ રાખજો, મરીને દેહ ન છોડતા, જીવીને જજો. જીવનને એટલું બધું માણી લો, એટલું બધું એને એન્જોય કરો જીવનને, કે જીવનથી તમને તૃપ્તિ થાય કે મને મળ્યા જે 60 વર્ષ, 70, 80, 90 વર્ષ મેં જીવનને માણ્યું છે. અને એ જ્યારે માણો છો, કારણ જ્યારે શરીર ચાલતું બંધ થાય ને, ત્યારે મનના સહારે જીવવું પડતું હોય છે. વૃદ્ધમ મધુરમ ક્યારે થાય? જેનું મન હેલ્ધી હોય. જો શરીર તો એના ધર્મો છે, તમે આપણે ગમે તેટલી કસરત કરીએ, ગમે તેટલું સાચવીએ, બધું, પણ શરીર છે તો એ નાશવંત છે. એ ક્ષરતી ઇતિ શરીર, જે ક્ષણ થાય છે, જે ક્ષર થાય છે, ધીમે ધીમે ક્ષીણ થાય છે. આ શરીરનો ધર્મ જ છે. એટલે હું કેમ બીમાર થયો, મારા બાએ તો આટલા પાઠ કર્યા હતા છતાંય માંદા પડ્યા, એ તો આટલી સેવા કરતા હતા તોય આમને આમ થયું. ગમે તે કરતા શરીર છે ને, શરીરનો આ ધર્મ જ છે. ક્ષરતી ઇતિ શરીર. પણ જ્યારે શરીર નબળું હોય ત્યારે મનના ભરોસે જીવવાનું. આપણો આધાર મન છે. યુવાની શરીરના ભરોસે ચાલતી હોય, કે યુવાન શરીરને કારણે અને ચાલતું. એમ જોવા જાવ તો બાળપણ શરીરને કારણે, એ દોડા દોડ 1 મિનિટ ના કરે. યુવાની બુદ્ધિને કારણે અને વૃદ્ધાવસ્થા મનને કારણે. આ 3ને કેન્દ્રમાં રાખીને જીવવાનું હોય. જ્યારે બાળક છો ત્યારે શરીર પ્રધાન જીવન હોય છે, કે બાળક એક ક્ષણ બેસશે નહીં અને એવો દોડીને જાય કે દાદા દાદી બૂમ પાડે કે પડી જઈશ, એટલે કેટલી વાર દાદરા ચડીશ, કેટલી વાર ઉતરીશ, પણ પેલાને દોડવામાં જ મજા આવે. એને શરીર મળ્યું, એનો ઉમળકો હોય. યુવાની આવે એટલે બુદ્ધિ પ્રધાન માણસ થઈ જાય. સો અહીંયા જવાય, અહીંયા ન જવાય, આમાંથી ફાયદો થશે, આમાં નુકસાન થશે, આની જોડે વાત કરવી જોઈએ, આને આટલો ટાઈમ આપવો જોઈએ, બધું એનું ગણતરી બુદ્ધિથી ચાલતી હોય. ગમે તેટલો નજીકનો સગો હોય કે અજાણ્યો હોય કે વેપારી હોય કે મિત્ર હોય, બધું એનું કાઉન્ટિંગ ચાલતું જ હોય, બુદ્ધિ પ્રધાન થઈ જાય. અને જ્યારે શરીર કૃશ થવા લાગે ત્યારે વૃદ્ધે મન પ્રધાન થઈને, અને મન પ્રધાન એટલે મનનો એક સૌથી મોટો સદગુણ એ છે, શરીર કરતા પણ વિશેષ મનની સદગુણ એ છે કે ભૂતકાળ
વર્તમાન અને ભવિષ્ય ત્રણેયના સુખનો અનુભવ કરી શકે છે. ભૂતકાળમાં જે ઘટનાઓ ઘટી હોય, મન એને વિચાર કરે ને તો એ સમય જે આનંદ આવેલો ને એ આજે આપણે એનો અનુભવ કરીએ. વિચાર કરો, તમારા દીકરાના લગ્ન હતા અને એટલો સરસ પ્રસંગ હતો, જે મજા કરી. આજે તમે વિચાર કરો, ખાલી થઈ ગયા ને 20 વર્ષ, 25 વર્ષ, 15 વર્ષ, પણ આજે વિચાર કરો તો તરત તમને યાદ આવે. અલૌકિકની વાત કરું તો બ્રજ યાત્રામાં ગયા, બધા વૈષ્ણવની સાથે ગયા હતા, આનંદ કર્યો હતો. આજે પણ એક ક્ષણોને તમે વિચારો ને તમને આનંદ આવે. મન ભૂતકાળનો આનંદ આવે, મન વર્તમાનનો. અત્યારે આપણે સત્સંગનો આનંદ લઈ રહ્યા છીએ, આપણે બધા આનંદમાં છીએ. અને હજી થયું નથી, પણ તમારું પ્લાનિંગ શું? આ કોવિડ પૂરું થાય ને એટલે ભારત જઈને એકવાર ગિરિરાજજી જઈ આવું છે, યમના પાન કરવા જવું છે, યા પછી મારો બર્થડે 80મો આવે છે, 9મો, તો આવી પાર્ટી કરીને ઉજવવો છે, બધા આનંદ કરવો છે, બધાને ભેગા કરવા. કર્યું નથી, પણ આવું વિચારો છો તો મને આનંદ આપે છે. જે ઘટના ઘટી નથી, કેવલ તમે વિચાર કર્યો તો શરીર એ કેવલ વર્તમાનનો અનુભવ કરી શકે છે, પણ મનની તાકાત એ છે કે ભૂત, વર્તમાન અને ભવિષ્ય ત્રણેય કાળનો આનંદ ઉઠાવી શકે છે. પણ તકલીફ એ છે, જે સુખ માણી શકે એ દુઃખ પણ અનુભવી શકે. 25 વર્ષ પહેલા જે દુઃખ પડ્યું હોય એને વિચારશો ને તો અત્યારે તમને એટલું જ દુઃખી પણ કરી દેશે. ભૂતકાળમાં જે દુઃખ આવ્યું નથી, પણ કદાચ જો બીમાર પડું ને આમ થાય, મારે હોસ્પિટલમાં જવું, હજી તો પડ્યા નથી ને ગયા નથી, પણ એ દુઃખનો વિચાર પણ આપણને દુઃખી કરી શકે. તો મન સુખી કરી શકે, દુઃખી કરી શકે. અને એટલા માટે વૃદ્ધાવસ્થામાં આખી જીવન મધુરમ ક્યારે થાય? વૃદ્ધાવસ્થા ત્યારે જીવનમાં જે મધુર સંસ્મરણો છે એનું ચિંતન કરતા કરતા દિવસોને પસાર કરે. હું તો ઘણી વાર કહું, શરીર ચાલતું હોય ત્યારે સત્કર્મો કરી સારા સંસ્મરણો ભેગા કરી લેજો. કારણ કે જયારે શરીર ચાલતું બંધ થશે ત્યારે સંસ્મરણોના સહારે જ જીવવાનું છે. દોડાદોડ નહીં થાય, ક્યાંય જઈ નહીં શકાય, કાર નહીં ચલાવી શકાય, ત્યારે તમે તમારા સુખનો આધાર શું? તો કે એક જ આધાર, ભૂતકાળમાં જે આનંદ માણ્યા, જે સંસ્મરણો ભેગા કર્યા એને વાગોળવું, એ જ આપણો આધાર છે. અને જેણે જેટલા વધારે સંસ્મરણો સારા ભેગા કર્યા છે, જો એટલે જ સમયને સંસ્મરણોમાં ફેરવવા જોઈએ. ભગવાન સમય આપે છે, હોશિયાર વ્યક્તિ એ સમયનો પ્રસંગ બનાવી એને સંસ્મરણમાં કન્વર્ટ કરી દે છે. કારણ કે જે સંસ્મરણ છે એ તમારા છે. સમય કોઈના હાથમાં રહેતો નથી, સમય કોઈનો નથી, સંસ્મરણો આપણા હોય છે. તમને કોઈ એમ કે તમારા યુવાનીના સંસ્મરણોને યાદ કરો, યુવાનીમાં તમારો સમય યાદ કરો ને, તો તમે એમ યાદ કરો 6 વાગે હું ઉઠતો, પછી નાહતો, પછી નાસ્તો કરતો, અને પછી ના, ડેલી રૂટીન કોઈ યાદ નથી કરતો. આપણને યાદ શું આવે? એ 10, 20, 25 પ્રસંગો કે જે સમય આપણા સંસ્મરણ બની ગયા છે. કારણ કે સમય કોઈનો નથી, પણ સંસ્મરણો આપણા થઈ શકે છે. એટલે હું ઘણી વાર કહું કે સમયને સંસ્મરણમાં કન્વર્ટ કરો તો એ સમય તમારો થઈ જશે. ધનને જે ભેગું કર્યું છે એ લઈ જવાનો કોઈ ઉપાય નથી, પણ એને દાનમાં કન્વર્ટ કરો તો એ પુણ્ય બની આવતા જન્મમાં તમે જ્યાં હશે ત્યાં તમને સુખ આપવા ઊભું થઈ જશે. બાકી એમ કહેવાય કે અહીંયા ભેગું કરેલું કાંઈ આવતા જન્મમાં લઈ જઈ શકાતું નથી, કોઈ વસ્તુ બધું મૂકીને જ જવાનું છે. પણ મારી પાસે રસ્તો છે, મળેલું સુખ જો પુણ્યમાં કન્વર્ટ કરશો તો એ આવતા જન્મમાં તમને સુખ આપવા માટે બંધાયેલા છે. એટલે આ તો ડોલર ને રૂપિયામાં કન્વર્ટ કરવા જેવું છે કે ડોલર છે અમેરિકામાં, પણ આપણે ઇન્ડિયા જઈએ એટલે રૂપિયામાં કન્વર્ટ કરીએ ને, એમ આવતા જન્મમાં આ બધું લઈ જવું હોય તો સુખને પુણ્યમાં કન્વર્ટ કરવાની કળા આપણને આવડવી જોઈએ. ત્યારે તો આ વૃદ્ધમ મધુરમની જે ચર્ચા કરી રહ્યો છું, તો વૃદ્ધમ મધુરમ ત્યારે થાય જ્યારે જીવનમાં ભેગા કરેલા બધા અનુભવો, અને ઘણીવાર બહુ અનુભવી વ્યક્તિ બહુ કડવો પણ થઈ જતો હોય છે. એટલે હું તો ઘણીવાર વાત થતી હોય ને તો કહું કે જેને જીવનમાં ખોટા જ અનુભવ થયા હોય ને એની સલાહ લેવા નહીં જોઈએ. નહીં તો સીધો કોઈના પર વિશ્વાસ કરાય નહીં, કોઈ છેતરી જાય, બધા આમ જ થઈ જાય, એટલા બધા નેગેટિવ થઈ જાય ઘણીવાર વ્યક્તિઓ. અને છોકરાઓ વધારે આશાવાન હોય, પોઝિટિવ હોય. હસવામાં કહેતા ને કે એક છોકરો આવ્યો પપ્પાને કહેવા લાગ્યો, પપ્પા મારે પોલિટિક્સ જોઈન કરવું છે, મારે રાજનેતા થવું. ઠીક છે, આ ઝાડ પર ચડી જાય અને તારી પરીક્ષા કરું પછી તું ભલે તારે થવું હોય તો. ઝાડ પર ચડ્યો ને પપ્પાએ હાથ પહેલા કહ્યું કે કૂદ, અને પેલો કૂદ્યો ને પપ્પા ખસી ગયા, અને પેલો ધડામ દઈ પડે કે પપ્પા આ શું કરો છો? કે તારે પોલિટિક્સમાં, જો પોલિટિક્સમાં જવું હોય તો સગા બાપનો ભરોસો ના કરતો. આ પહેલો મંત્ર. એટલે આ જીવનમાં તો એવું જ છે. હવે કોઈ આ રીતે શીખવાડે
કે કોઈનો ભરોસો ના કરતો, ને કોઈ એ શીખવાડે કે બેટા દુનિયામાં બધાનો ભરોસો કરજે, કારણ કે દરેકના હૃદયમાં ઈશ્વર છે. છેતરનારા લોકો 100માંથી 1 જણ હોય છે, પણ એને કારણે 99 પર અવિશ્વાસ ક્યારે ન કરતો, કારણ કે 99 લોકો તો સારા જ જીવનમાં છે, પણ એકનો કટુ અનુભવ એ આપણે એટલો બધો જડતાથી એને મનમાં અંકિત કરી દઈએ છે કે બધા પરનો અવિશ્વાસ પેદા થઈ જાય. અને અવિશ્વાસથી જે જીવતો હોય ને એના પર ક્યારે વિશ્વાસ નહીં કરે, કારણ કે એના જીવનમાં મૂળમાં જ અવિશ્વાસ છે. અને અવિશ્વાસી વ્યક્તિનો વિશ્વાસ કેમ કરી શકાય? જેને કોઈના પર ભરોસો નથી એના પર ભરોસો આપણે કેમ રાખી શકીએ? અને એટલા માટે જો છેતરાઈને કોઈ માણસ કોઈનું લઈ જઈ શકતો, એના ભાગ્યમાં હોય લઈ જઈ શકાય, બાકી સંભવ નથી. અને એટલા માટે આશાવાન થઈને રહેવું. તો વૃદ્ધમ મધુરમ એટલે ભૂતકાળમાં ભેગા કરેલા મધુર સંસ્મરણોને વાગોળતા પોતાના માટે જીવવાનો સમય.